પોરબંદરના ખોજાખાના પાસે નશામાં ધૂત ઇનોવા ચાલક અન્ય લોકોને હડફેટે લઈ અકસ્માત સર્જે તે પૂર્વે જાગૃત યુવાને પીછો કરી કમલાબાગ પોલીસને સોંપ્યો હતો। પોરબંદરના જાગૃત યુવાન દક્ષ મોઢવાડિયા બપોરે ખોજાખાના પાસે આવેલા રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળી રહ્યો હતો। તે જ સમયે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક સફેદ રંગની ઇનોવા કાર ત્યાંથી પસાર થઈ હતી અને બેકાબુ કારે અન્ય એક કારના અરીસાને ટક્કર મારી હતી। કાર ચાલક એટલી બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરતો હતો કે તેણે રસ્તા પર એક બાળકીને અડફેટે લેતા બચાવી હતી અને ત્યારબાદ એક વૃદ્ધ મહિલાના પગ પર કાર ચડાવી દીધી હતી। આ દ્રશ્ય જોઈને દક્ષે તરત જ પોતાની નાગરિક તરીકેની ફરજ સમજીને આ ઇનોવા કારનો પીછો કર્યો હતો અને કારને આંતરીને રોકાવી હતી। જ્યારે તેમણે કાર રોકાવીને ચાલકને આ રીતે બેફામ ડ્રાઇવિંગ કરવાનું કારણ પૂછ્યું ત્યારે ચાલકે તેની સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી। દક્ષભાઈના જણાવ્યા અનુસાર કાર ચાલક ભારે નશામાં ધૂત હતો અને જો તેને રોકવામાં ન આવ્યો હોત તો કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાઈ શકત। ઘટના બાદ દક્ષે તાત્કાલિક કમલાબાગ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને કાર અને ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં દક્ષે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। ચાલકે પોતે ખંભાળિયાનો મયુર દીપક રાઠોડ હોવાનું અને ત્યાંના કોઈ પરિવારે પોરબંદર ધાર્મિક પ્રસંગમાં આવવા કાર ચલાવવા માટે તેને વર્દી આપી હોવાનું જણાવ્યું હતું। બપોરે પ્રસંગ બાદ ચાલકે તે પરિવારને તેડવા જતો હતો ત્યારે જ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ દક્ષ મોઢવાડિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન બહાર પોરબંદર ટાઈમ્સ સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે દારૂ પીને ગાડી ચલાવતા અને લોકોના જીવ જોખમમાં મૂકતા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। તેમણે તમામ નાગરિકોને પણ અપીલ કરી હતી કે જ્યારે પણ શહેરના રસ્તાઓ પર આવા હિટ એન્ડ રન કે નશામાં ડ્રાઇવિંગના બનાવો બને ત્યારે માત્ર મૂક પ્રેક્ષક બની રહેવાને બદલે જાગૃત થઈને આવા તત્વોને રોકવા જોઈએ। જો દરેક નાગરિક પોતાની ફરજ નિભાવશે તો આવા દૂષણો ડામી શકાશે અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ દક્ષ મોઢવાડિયા છે। આજે બપોરે અમે ખોજાખાના પાસે આવેલ ચિરાગ રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળતા હતા તો અમે જોયું કે એક ઇનોવા કાર કે જે ફૂલ સ્પીડ આવી અને રોંગ સાઈડમાંથી આવી અને એક કારના મિરર સાથે ટકરાડી બેફિકરાથી ગાડી ચલાવી કે જેમાં એક છોકરીને હડફેટ લઈ શકતો હતો તેમાંથી એ છોકરી બચી એક ડોસીમાના પગની પાસે ચડાવી આ ગાડી મેં રોકી। એ પોરબંદરનો નાગરિક છું અને ટ્રાફિક સમસ્યા હોય એ પોરબંદર પોલીસ સોલ્વ કરવાના કરતાં આપણા નાગરિકે પણ કરવી જોઈએ તો મેં સભ્યતા જેવું કોઈ ગાડી રોકતો નથી। છેલ્લે ગાડીના બોનેટ પાસે આવી ગયો ત્યારે એને ગાડી રોકી અને ગાડી રોકીને મેં પૂછ્યું કે શા માટે તું આ કરે છે તો એની સીધી ગાળ જ કાઢી। હવે એક એવો વ્યક્તિ છે કે જે નશામાં રહે અને ગાડી ચલાવે છે। આ તો ઠીક છે કે મેં રોકી લીધી, અગર ન રોકેલી હોત તો અન્ય કોઈ પણ એક્સિડન્ટ થાત અને જાનહાનિ પણ થાત। આવા જે તત્વો છે કે જે નશા પીધેલી હાલતમાં ગાડી ચલાવે છે તો એના સામે કડકમાં કડક કાર્ય થવું જોઈએ અને જાગૃત પોરબંદરના નાગરિક આવું કંઈ પણ થાય છે તો તમે પહેલા એક્શન લ્યો। ગમે તેની દીકરી છે, એક્સિડન્ટ થાય છે તો પ્રત્યેક નાગરિકની ફરજ છે કે આવા કામો બંધ કરે। મેં મારી ફરજ નિભાવી છે, મેં ફરિયાદ પણ કરેલી છે કે જેથી કરીને આવા જે દારૂના દૂષણ પીને ગાડી ચલાવે છે એ બંધ થાય ને હિટ એન્ડ રનમાં વ્યક્તિ મરતા બંધ થાય।